4, 3 અને 8 એને થોટ પ્લેન કહેવાય. હવે થોટ પ્લેન વાળી વ્યક્તિ કેવી હોય? એ લોકો બધું જ કામ દિમાગથી કરતા હોય. એમનું વિચાર, વાણી અને વર્તનની સોસાયટીને, સમાજ ઉપર બહુ પ્રભાવ પડે. એમનું માઇન્ડસેટ એવું હોય કે જ્યારે આપણે બધા વિચારવાનું બંધ કરીએ પછી એ લોકો વિચારવાનું શરૂ કરતા હોય. સહજાનંદ સ્વામી જે આ પ્લેનમાં છે, જેને હિન્દી સાહિત્ય જગતની નીંવ રાખી, મુનશી પ્રેમચંદ, એ પોતે આ પ્લેનમાં છે. બિરજુ મહારાજ એ આ પ્લેનમાં છે. મહાન વ્યક્તિઓ આ પ્લેનમાં જન્મેલી છે. સૌથી મહત્વની ખાસિયત, આ પ્લેન વાળી વ્યક્તિ ખાસ કરીને સોસાયટી અને સમાજના ઉત્થાન માટે જન્મી હોય એવું તમે કહી શકો. પછીની જે લાઈન આવે છે, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઘણા ન્યુમેરોલોજિસ્ટ અને રાજયોગ બી કહે છે દેટ ઇઝ કોલ્ડ વ્હીલ પ્લેન. 9, 5 અને 1 એ જે પ્લેન છે દેટ ઇઝ કોલ્ડ વ્હીલ પ્લેન. હું આ પ્લેનનો બહુ દીવાનો છું અને જેની જોડે આ પ્લેન છે એ લોકોની સક્સેસની ગેરંટી છે. આ પ્લેન વાળી વ્યક્તિ આર અને પારની લડાઈ લડવા વાળી હોય.